ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम आठमो अनुवाकना पांचमो सेक्शन। स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवंवित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति। भाष्यकार કહે છે सह एव तु स्यात् तद्भावस्य तु विवक्षितत्वात् तद्विज्ञानेन परमात्मभावः हि अत्र विवक्षितः ब्रह्मवित् आप्नोति परम् इति न हि अन्यस्य अन्यभावापत्तिः उपपद्यते। एवंवित् એટલે આ પ્રકારે જે જાણે છે એ અને સંસારને તરી જાય છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે, પરમાત્મા ભાવ કહે છે, એટલે પરમાત્માને પ્રાપ્ત કરે છે. એટલે પ્રશ્ન હતો કે વિદ્વાન બ્રહ્મને પ્રાપ્ત કરે, પરમાત્માને પ્રાપ્ત કરે કે અવિદ્વાન? તમે કહો કે વિદ્વાન બ્રહ્મને પ્રાપ્ત કરે તો પછી એનો અર્થ કે અવિદ્વાને પ્રાપ્ત કરે, કારણ કે બ્રહ્મ બધાનું કારણ છે અને માટે વાસ્તવની અંદર વિદ્વાન કે અવિદ્વાન જે છે એનું શરીર પડે તે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય ને, કારણમાં જ વિલીન થાય ને, કાર્ય બીજે ક્યાં જાય? એટલે વાસ્તવની અંદર એ ખરેખર તો એ વસ્તુ મતલબ કે એટલે આ પ્રશ્નનું સમાધાન કેવી રીતે કરવું? એટલે પછી આચાર્ય ચર્ચા ઉપાડી, અને એટલું જ નહીં, એટલે પેલું એતમન્નમાં આમ આત્માનું ઉપસંક્રામતી એતમ પ્રાણમયમ આત્માનમ ઉપસંક્રામતી, અન્નમય રૂપી આત્મા, વિરાટ આત્મા જે છે એને પ્રાપ્ત કરે છે. જે જાણે છે કે હું તો ચૈતન્ય છું એ છેવટે ચૈતન્યનું કોઈ માપ નહીં હોવાને કારણે, ચૈતન્ય દેશકાળ અને વસ્તુનું અધિષ્ઠાન હોવાને કારણે, ચૈતન્ય પોતે દેશકાળની મર્યાદાઓથી પર હોવાને કારણે ચૈતન્ય બ્રહ્મ છે. અને બ્રહ્મ જગતનું કારણ કહેતા હોય તો વાસ્તવ એટલે કે ચૈતન્ય જગતનું કારણ કહેતા હોય, અને હું ચૈતન્ય છું એવું હું જાણું તો હું જગતનું કારણ છું. હું જગતનું કારણ છું મતલબ કે હું કારણ હોઉં તો હું સત્ય છું અને જગત મિથ્યા છે. જગત મિથ્યા હોય તો એનો અર્થ કે વસ્તુ વાસ્તવમાં જગત મારા હું જ આ જગતના રૂપમાં ભાસી રહ્યો છું, કારણ જ કાર્યના રૂપમાં ભાસે. તો એનો અર્થ કે આ વિરાટ આત્મા જે છે અર્થાત વિરાટ પુરુષના રૂપ એ પણ મારામાંથી વાસ્તવમાં મારામાંથી જ અભિવ્યક્ત થયું છે. એટલે આ શરીરમાં બુદ્ધિ જે છે એનું જ અધિષ્ઠાન હું નથી, હું તો સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. એટલે આ સ્થૂળ જગત જે છે એ પણ મારામાં જ રહેલું છે. સ્થૂળ અને સ્થૂળ જગત સાથે તાદાત્મ્ય કરીને રહેલો વિરાટ પુરુષ જે છે એ પણ મારાથી અભિન્ન જ છે. એટલે આ સ્થૂળ શરીર કે સ્થૂળ જગત બંને આત્મા જ એનું અધિષ્ઠાન હોવાને કારણે વાસ્તવ એટલા માટે બે લક્ષણો કયા?
આ મોટી બહુ ચર્ચા છે બ્રહ્મસૂત્રની અંદર કે બ્રહ્મનું લક્ષણ શું, બ્રહ્મની વ્યાખ્યા શું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે, સ્વરૂપ લક્ષણ. બીજી કોઈ બ્રહ્મની વ્યાખ્યા? હા છે ને. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ બ્રહ્મ. જેમાંથી બધા ભૂતો, સમગ્ર જગત, ચરાચર જગત જેમાંથી આવે છે અને જેના કારણે એ ટકેલા છે, અર્થાત જેમનું હોવાપણું જેને આભારી છે અને જેમનો વિલય જેમાં થઈ જાય છે એ તો બ્રહ્મ છે. એ બ્રહ્મના બે લક્ષણ, બ્રહ્મનું વ્યાખ્યા બે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં ક્યાંય કશું આવું બધું આવતું નથી, જગતનું આવું કારણ, જેમ કે જગતનો જન્મ જેમાંથી છે, જગતની સ્થિતિ જેમાં છે, જગતનું જેમાં લય પામે છે, એવું ક્યાં છે એની અંદર? એ શાસ્ત્ર કેમ બે વ્યાખ્યાઓ કરે છે? બેમાંથી એક જ સાચી હોય. તમે કહી દો, ચાલો બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે કે પછી બ્રહ્મ જગતનું કારણ છે, આ રીતે જગત જેમાંથી આવ્યું, જગતની સ્થિતિ જેમાં છે, જગતનો લય જેમાં થાય છે. બંનેની જરૂર છે, બંનેની જરૂર છે. એટલે વાસ્તવની અંદર, કારણ કે આ જગત બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ, વાસ્તવમાં આત્મા બ્રહ્મ છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ. જ્ઞાન એટલે ચૈતન્ય, સત્યમ કારણ કે એ બદલાયા વગરનો રહે છે, એનો બાદ થતો નથી, માટે સત્ય. આ તે બરાબર છે. જાગ્રત પુરુષ છે એની અંદર ચૈતન્ય સત્ય વસ્તુ છે, સ્વપ્ન પુરુષ છે એમાં ચૈતન્ય સત્ય વસ્તુ છે, સુષુપ્ત પુરુષમાં ચૈતન્ય સત્ય વસ્તુ. ચૈતન્યનો બાદ નથી થતો. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત પુરુષોનો બાદ થાય છે, જાગ્રત સ્વપ્ન જગત વગેરેનો બાદ થઈ જાય છે બધાનો, પરંતુ આ ચૈતન્યનો બાદ થતો નથી. માટે ચૈતન્ય જ્ઞાન એ સત્ય છે. અને ચૈતન્ય વાસ્તવમાં એ રીતે શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ થઈ ગયો તો પછી એનું તો કોઈ માપ રહ્યું જ નહીં. શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ તમે હજુ કહો કે એનું માપ છે, તો એ તો તમારા જ્ઞાનનો વિષય બન્યો. તમે કહો ફલાણા માપનો છે. હવે ચૈતન્યનું માપ કેવી રીતે કાઢશો જે શરીરમાં બુદ્ધિથી વિલક્ષણ હોય? શરીર સાથે તાદાત્મ્ય કરી રહેલો તો જાગ્રત પુરુષ છે, પણ એ તો બાદ થઈ જાય છે, ચૈતન્ય રહી જાય છે. માટે ચૈતન્ય સત્ય છે, જાગ્રત પુરુષ મિથ્યા છે. જેનો બાદ થઈ જાય મિથ્યા, કારણ કે અવશિષ્ટ રહી જાય, ચૈતન્ય રહી ગયું. ચૈતન્યને પર લેશ માત્ર સ્પર્શ નથી. જાગ્રત પુરુષ આવે ને જાય. જાગ્રત પુરુષના કોઈ લક્ષણો હવે એ સ્વપ્ન પુરુષ બને ત્યારે નથી દેખાતા. સ્વપ્ન પુરુષના કોઈ લક્ષણો એ ઊંઘી જાય ત્યારે નથી દેખાતા, કે જાગ્રતના લક્ષણો એમાં નથી દેખાતા. ઊંઘતો હોય ને હજુ જાગે છે એવું તો. એટલે વાસ્તવમાં ચૈતન્ય અસંગ છે. આ શરીર મન બુદ્ધિથી વિલક્ષણ છે, અને એ બધા તો બદલાયા કરે છે. શરીર મન બુદ્ધિ બધું બદલાય છે. બાલ્યાવસ્થા હોય કે ફલાણાવસ્થા હોય કે મનની સ્થિતિ બદલાય છે, ઇન્દ્રિયો બદલાય છે, પ્રાણ બદલાય છે, ભૂખ તરસ બધું બદલાયા જ કરે છે. પ્રાણની સ્થિતિ બદલાય જ છે. સર્ક્યુલેશન જેમ ઉંમર થાય એમ સર્ક્યુલેશન શરીરનું ધીમું પડી જાય છે. શ્વાસ ઉચ્છ્વાસમાં એ ફેર પડી જાય છે, બધા ફેર પડી જાય છે. સમાન વાયુ ડાયજેશન વગેરે બધું બદલાયા જ કરે છે. એની અંદર આ સાક્ષી એવો જ બેઠો છે અધિષ્ઠાન રૂપે. હું જાણું છું કે આ આવું છે, હું જાણું છું કે હું આ છું, હું જાણું છું કે હું આવો હતો, હું જાણું છું કે હું આ છું, હું જાણું 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 છું. ચૈતન્ય બદલાઈ રહેલી વસ્તુઓનો સતત અનુભવ કરનારો એની બહાર, આ ચૈતન્યની બહાર એ લોકોનું અસ્તિત્વ જ નથી. એની બહાર ક્યાં છે? શરીર છે પણ ચૈતન્ય નથી, એવું ક્યાં છે? શરીર ચૈતન્યમાં જ છે. એની એટલે વાસ્તવમાં એ બદલાયા વગરનું અધિષ્ઠાન ચૈતન્ય જે સત્ય થઈ ગયું, ઇનવેરિયેબલ અને અનંત, માપ જ નથી એનું. આ બ્રહ્મનું લક્ષણ છે. એટલે જ અહીંયા તૈત્તરીયમાં કહ્યું કે બ્રહ્મા આત્મા છે. અરે પણ એ જ તૈત્તરીયમાં ભૃગુવલ્લીમ કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે. આ બ્રહ્મ તો આવું સત્યમ જ્ઞાનમ અનંત, મતલબ કે એ તો કશું કારણે નથી ને કાર્ય નથી, એવું થઈ ગયું ને. એમાં ક્યાં આવે છે સત્યમ જ્ઞાનમ અનંતમાં? ક્યાંય છે કંઈ કારણ એમાંથી આવ્યું કાર્ય જગત ને બધું કંઈ છે જ નથી. એટલે એ બ્રહ્મ તો કારણ કાર્યથી વિલક્ષણ. તો સરસ, બરાબર છે, અમે એ સ્વીકારી લઈએ છીએ. એ જ બ્રહ્મા આત્મા છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન.
અરે પણ એની અંદર જ કહ્યું તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. વળી પાછું ત્યાં ભૃગુવલ્લીમાં કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે. હા, એટલે એ કારણ છે જ પાછું. અરે હમણાં કયું કાર્ય કારણથી વિલક્ષણ, નવકોશ પાછું કારણ છે. હા, તો તમારામાં તો કોઈ ઢંગધડો જ નથી ને તમારા શાસ્ત્રમાં કોઈ ઢંગધડો નથી. અરે ભાઈ, આ ચૈતન્ય જે છે એ ચૈતન્ય વાસ્તવમાં સર્વવ્યાપી છે, સર્વનો આત્મા છે, એ જાણવું પડશે ને. તમે આત્મા બરાબર, ચૈતન્ય સત્યમ જ્ઞાનમ અનંતમ, અને તમે આમ કરી દીધું હું મારું તો કોઈ માપ નથી, હું તો અનંત છું, બરાબર છે. પણ અમે તમને કહીએ છીએ આ જે કંઈ છે તમે છો. હે, અહીંયા હમણાં તો આત્માનાત્મ વિવેક કર્યો, બસ આટલું બહુ છે. સત્યમ જ્ઞાનમ અનંત, હું અનંત છું વગેરે. ના ના ના, આ જગત રૂપે તમે વ્યક્ત રહ્યો, વિરાટ પુરુષ તમારામાં, જીવાત્મા વિરાટ અને વિશ્વ અને વિરાટ બંનેનું અધિષ્ઠાન. વિશ્વનું અધિષ્ઠાન, જાગ્રત પુરુષનું અધિષ્ઠાન છું, સ્વપ્ન પુરુષનું અધિષ્ઠાન છું. કેવળ ચૈતન્ય, અસંગ ચૈતન્ય, બદલાયા વગરનું નિર્વિકાર સાક્ષી, એ તુરીય. અરે એ બધું બરાબર. વિરાટ પુરુષનું અધિષ્ઠાન, હિરણ્ય ગર્ભનું અધિષ્ઠાન, ઈશ્વરનું અધિષ્ઠાન, અને એ રીતે અમે બંને એક વાસ્તવમાં. જીવાત્મા કે પરમાત્મા વાસ્તવમાં એ બંને બ્રહ્મ જ છે. એટલે હું ખરેખર ઈશ્વર છું અથવા ઈશ્વરનું અધિષ્ઠાન છું. હા, આવ નહીં. એટલે પછી બીજું લક્ષણ લાવવું પડે. શું કે એ જે બ્રહ્મ જે છે વાસ્તવને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ જગતનું કારણ છે. અને જગત જે છે વાસ્તવમાં શું બની ગયું? મિથ્યા થઈ ગયું. બ્રહ્મ સત્ય થયું. મૃત્તિકા એવ સત્યમ, માટી સત્ય છે. વિકારા સર્વ વાચારંભણમ વિકારો નામ ધેયમ. ઘડો વગેરે, ફલાણું, કોડિયું, આ બધું તો એ ઘડા શબ્દના અનુરૂપ બહાર ઘડો છે જ નહીં, માટી જ છે. કોડિયા શબ્દના અનુરૂપ બહાર કોડિયું છે જ નહીં. એટલે તમારે તો વાચારંભણમ, કોડિયાનું અસ્તિત્વ કેટલું બહાર કે અહીંયા? અહીંયા કોડિયું, બસ બસ એટલું બોલ્યા. એ નામ માત્ર, નામ ધેયમ, નામ માત્ર. એ શબ્દ જે છે એટલું જ એનું અસ્તિત્વ. ના ના, બહાર એ રહ્યો. અરે એ તો મિથ્યારૂપ છે. મિથ્યારૂપ કે મિથ્યારૂપ, માટી સત્ય છે ત્યાં. ઓ, માટી સત્ય. એવી રીતે સમગ્ર જગતનું કારણ, જેમ માટી કારણ મૃણમય જગતનું, માટે મૃણમય જગત મિથ્યા, વિકારાહ મિથ્યા, નામ માત્ર. એવી રીતે માટ્યા માટી સત્ય. તો અહીંયા બ્રહ્મ માટે સત્ય શબ્દ વાપર્યો છે. હા, સત્યમ જ્ઞાનમ અનંત. હા, તો પછી બ્રહ્મ જગતનું કારણ હોવું જોઈએ કે નહીં? માટી સત્ય છે જે જગતનું કારણ, મૃણમય જગતનું. તો પછી આ વાસ્તવમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હા, તેનો અર્થ કે બ્રહ્મ જ વાસ્તવમાં આ સમગ્ર નામરૂપાત્મક જગત રૂપે રહેલું છે. હા, સમજી ગયા તમે? એ બ્રહ્મ જ વાસ્તવમાં સમગ્ર નામરૂપાત્મક જગત રહેલું છે. એ બ્રહ્મ તમે છો. સત્યમ જ્ઞાનમ અનંતમ, તમે હમણાં જ કહ્યું કે હું તો બ્રહ્મ છું, સત્યમ જ્ઞાનમ અનંતમ. એ જ બ્રહ્મ જો વાસ્તવની અંદર જગતનું આ રીતે કારણ છે, તો એનો અર્થ એવો થયો કે કારણ જ કાર્યના રૂપમાં જણાઈ રહ્યું છે. બ્રહ્મ જ જગતના રૂપમાં જણાઈ રહેલું છે. એ બ્રહ્મ હું છું, તો પછી કોણ જગતના રૂપમાં જણાઈ રહેલું છે? તો આ સમગ્ર જગત કોની અભિવ્યક્તિ છે? મારી. તે એ વિરાટ ની અભિવ્યક્તિ કોણ? સમગ્ર સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય જે છે એ કોણ? વિરાટ તમે. વિશ્વ કોણ? તમે. વિશ્વને વિરાટ તમે. તો પછી હું વિશ્વ, હું જાગ્રત પુરુષ. તો પછી હવે તમે વિરાટ નહીં બોલી શકો. હું જાગ્રત પુરુષ કહ્યું એટલે તમે આટલો. તો પછી હવે વિરાટ નહીં કહી શકો. એટલે વિશ્વ તમે છો, વિરાટ તમે છો, પણ તમે વિશ્વ કે વિરાટ નથી. વિશ્વ વિરાટ મિથ્યા છે. પ્રથમ પાદ, બરાબર ને? પ્રથમ પાદ, દ્વિતીય પાદ, સૂક્ષ્મ. એટલે બંને લક્ષણની જરૂર છે. બ્રહ્મ જગતનું કારણ છે એ લક્ષણની જરૂર છે, તટસ્થ લક્ષણ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનું સ્વરૂપ છે, એની પણ જરૂર છે. સત્યમ આવ્યું એટલે તરત વિચારવાનું કારણ. સત્યમ એટલે કારણ, કાર્ય મિથ્યા. કેવી રીતે ખબર પડી? પણ કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? તો વાચારંભણમ વિકારો નામ ધેય મૃત્તિકા ઇતિ એવમ સત્યમ. હા, એટલે આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મસૂત્રમાં આપણે ચર્ચાઓ થઈ ચૂકી છે. તો બધું બહુ જૂનું થઈ ગયું સ્વામીજી. એટલે
એક બાજુ જગતનું કારણ કહો, બીજી બાજુ જગત કાર્યકારણથી વિલક્ષણ કહો. હા, પણ તો હજુ હવે જગતનું કારણ છે તે હવે કાર્યકારણથી વિલક્ષણ કેવી રીતે કહેશું? ભાઈ કાર્ય મિથ્યા તો કારણ શું? કારણ મિથ્યા એટલે બ્રહ્મ મિથ્યા. માટે સુધારો. કાર્ય મિથ્યા માટે બ્રહ્માનું કારણપણું મિથ્યા. બ્રહ્મ મિથ્યા નહીં. હમણાં તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું. જો બ્રહ્મ મિથ્યા તો બીજું કયું લઈ આવશો ભાઈ સત્ય વસ્તુ? કારણ કે કંઈક તો હોવું જોઈએ જે સર્વને અસ્તિત્વ પ્રદાન કરે છે. જે સર્વને અસ્તિત્વ પ્રદાન કરે છે એ સ્વયં અસ્તિત્વ સ્વરૂપ હોવું જોઈએ. હા, સ્વયં સિદ્ધ હોવું જોઈએ. એ સ્વયં સિદ્ધને સત્ય કહેવાય. સત્ય જેનો બાદ ન થાય તો પછી એનો અર્થ એવો થયો કે અસ્તિત્વનો બાદ નથી થતો. હા, બસ એ જ છે. ત્યારે જ્ઞાનનો બાદ નથી થતો, ચૈતન્યનો બાદ નથી થતો. બધી વસ્તુનું અસ્તિત્વ ચૈતન્યમાં સિદ્ધ થાય છે. ચૈતન્ય સ્વયં સિદ્ધ છે. ચૈતન્યનો બાદ નથી થઈ શકતો. ચૈતન્યનો બાદ કરો તો બીજું ચૈતન્ય જ લાવવું પડશે. બાદ કરનારો તો છેવટે ચેતન જ હોય. બાદ કરનારો ચેતન જ હોય. માટે ચૈતન્યથી બહાર જગતનું અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ જગતનું અસ્તિત્વ એમાં સંભવે છે. જગત મિથ્યા થયું. ઘડા કુંડા બધાનું અસ્તિત્વ માટીમાં સંભવે. માટીનો બાદ એ રીતે ન થઈ શકે. એ ઉદાહરણની વાત છે. સમજી, માટીનો બાદ ન થાય તો માટી એ સત્ય ને બ્રહ્મ એ સત્ય. માટે પાછું દ્વૈત થઈ ગયું. પછી હવે તમે સોનું લઈ આવશો. બધા પેલા ઘરેણાનો સ્વામીજી બાદ થઈ જાય. સોનુનો બાદ નથી થતો. માટે સોનું સત્ય ને તમારું બ્રહ્મ એ સત્ય. સત્યમ બ્રહ્મ. માટે એ પાછું દ્વૈત આવ્યું. સોનામાં આગળ જવાનું. આ તો એક એક્ઝામ્પલમાં જોવાનું છે. કારણ અને કાર્યની અંદર ઉદાહરણના બધા જ અંશ લાગુ ન પડે ભાઈ. બધા જ અંશ લાગુ પડે એ સમજ. બધા જ અંશ લાગુ પડે એવું દ્રષ્ટાંત કોઈ હોય ના. બધા જ અંશ લાગુ પડે એ પેલું જેના માટે દ્રષ્ટાંત અપાયું એ. પણ દ્રષ્ટાંત તમે જ્યારે ઉપમા આપો ત્યારે કેટલાક અંશમાં જ સમાનતા હોય, બધા અંશમાં સમાનતા ન હોય. હવે તમે કારણ કાર્યની વાત કરો અને ત્યારે સોનું અને આ બધા ઘરેણાની વાત કરો અને પછી કે એ રીતે બ્રહ્મ જગતનું કારણ છે. આ બધા નામરૂપાત્મક જગતનું કારણ બ્રહ્મ છે. તો હવે બધા અંશમાં સમાવેશ કરો તો પછી તો સોનું જળ છે. તો પછી બ્રહ્મ પણ શું થવું જોઈએ? જળ. એ ભાઈ એ વાત નહીં. હા, કેટલાક અંશમાં જ સમાનતા હોય, થોડા ઘણા અંશમાં જ. બધા અંશમાં સમાનતા ન હોય. એટલે વાસ્તવની અંદર જે પૂર્વ પક્ષીઓ હોય છે ને હંમેશા એ દ્રષ્ટાંતના બધા જ અંશને લાગુ પાડવા છે. પછી ના લાગુ પડે એટલે આપણી સામે સીધું માથું જ કે. પરંતુ એક તમારો એ વિષય એ પ્રકારે કરવું જ ખોટું છે. ચાલો, એનીવે એટલે સમજી ગયા. આ રીતે સર્વાત્મ ભાવ ત્યારે જ આવે જ્યારે આ રીતે જગતનું કારણ બતાવવું પડે. આત્મા જે બ્રહ્મ છે એને જગતનું કારણ બતાવવું પડે ને. માટે તટસ્થ લક્ષણની જરૂર છે. નહીં તો સર્વાત્મ ભાવ આવે નહીં. સર્વાત્મ ભાવ ના આવે તો મોક્ષ ન હોય. સર્વાત્મ ભાવ ના આવે તો મોક્ષ ક્યાંથી? મુક્તિ એટલે શું? મુક્તિ એટલે દેશનું કોઈ બંધન નહીં, કાળનું બંધન નહીં, કોઈ પણ વસ્તુ પૂરતું મર્યાદિત નહીં. એક વસ્તુ પૂરતું, એક નામરૂપ પૂરતું મર્યાદિત નહીં. બધા જ નામરૂપમાં એક સરખું આપેલું. તો પછી હવે જગતના તો જગતને લાવવું જ પડે. સર્વાત્મ ભાવ વગર મોક્ષ ના આવે. સર્વનો આત્મા જ્યારે કહો ત્યારે જે દેશથી પર થઈ ગયો, દેશનો પણ આત્મા, આકાશથી માંડીને દેશ કાળનો પણ આત્મા, હા, અને સર્વ વસ્તુઓ રૂપોનો પણ આત્મા, સર્વનામ રૂપનો મતલબ બીજા સર્વનો આત્મા. તો પછી એનો અર્થ કે વાસ્તવિક રીતે એમાં કોઈ મર્યાદા જ નથી. એ બ્રહ્મ નહીં, બ્રહ્માત્મા છે. બ્રહ્મ નહીં, બ્રહ્માત્મા. કોણે કહ્યું પણ બ્રહ્માત્મા? અરે ભાઈ, એની તો વાત થઈ અત્યાર સુધી. ક્યાં વાત થઈ છે? આ બીજા અધ્યાયમાં શરૂઆતમાં તો કરી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યહ વેદ. જે આ બ્રહ્મને જાણે છે. ક્યાં? નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન્ય. આ બુદ્ધિરૂપી ગુફાની અંદર અભિવ્યક્ત કયા રૂપમાં અભિવ્યક્ત થયો છે? અહમ એમ બોલતો અભિવ્યક્ત થયો છે. અહમ છે ચૈતન્ય છે કે નહીં? અહમ ચેતન જ હોવો જોઈએ. ચેતન હોય એ જ અહમ બોલી શકે. જો લેંગ્વેજ હોય તો. આપણે મનુષ્યની વાત કરીએ અત્યારે. પેલું બિચારો કાગડો કો કરે કે જે કાકા કાકા કરે એમાં એ અહમ કરી રહ્યો છે એવું માનવાનું. અહમ આવે ક્યાં? ચેતન હોય તો. માટે અહમ એ વસ્તુ ચૈતન્યની અભિવ્યક્તિ છે. તો અહમ પણ તો પેલો અહંકાર જણાય છે. પણ એ તો જ્યાં અભિવ્યક્ત બન્યો ત્યાં આત્મા કહી દે તો શું? પણ એવું શા માટે કરે? પણ એ તો અજ્ઞાનને કારણે કરે. માટે યો વેદ જાણે છે. બુદ્ધિરૂપી ગુફામાં એ અહંકારના અધિષ્ઠાન રૂપે જાણે છે.
પ્રમાતા કરતા ભોગતાના અધિષ્ઠાન રૂપે જે જાણે છે. પણ એ કોણે કહ્યું કે અહીંયા અભિવ્યક્ત થયો છે? તત્સૃષ્ટવા તદેવા અનુપ્રાવિશત. એણે જ આ બધું સર્જન કર્યું, આ શરીર મન બુદ્ધિથી માંડીને સમગ્ર જગતનું ને એની અંદર ડાઈવ લગાવી. એ વેદય નિહિતમ ગુહાયામ. અને માટે એટલે તત્સૃષ્ટવા તદેવ, જેનું સર્જન કર્યું તદેવ અનુપ્રાવિશત, એનું સર્જન કરીને એણે પ્રવેશ કર્યો. કારણ કે એણે જોયું કે આ બધું આ જળ જગતનો ઉપયોગ શું? પછી જો ચેતન ન હોય તો જગતનો ઉપયોગ કોણ કરશે? જગતનો ઉપયોગ કરનારા કોણ છે? કરતા ભોગતા તરીકે. ભોગતા તરીકે ચાલો પહેલાં તો ચેતન જ કરે. પછી તો વાસ્તવમાં શરીરમાં બુદ્ધિનું સર્જન કર્યું, પછી એ ચૈતન્યની અભિવ્યક્તિ કરી, પોતે અભિવ્યક્ત ન થાય તો આ શરીર મન બુદ્ધિ ચેતન બનતા બને નહીં. તો ભાઈ જગતનો અનુભવ જ ક્યાં થવાનો છે? એક ફાર્મ હાઉસનું સર્જન કરો, આની અંદર બધું, બંગલાની અંદર બધું, તમે બધું પેલા પલંગો ને આ ને તે ને એર કન્ડિશનરો ને અને પેલામાં રસોડાની અંદર એ બધું જ ખાવા પીવાની સામગ્રીથી બધું હકડે ઠઠ ભરેલું હોય. બધું આમ બધા વાસણો ને બધું, પેલું પનીર ને આ ને તે બધું મસાલા ને બધું ભરેલું, પાણી પણ આવે છે, બધું જ આવે છે. હો, આટલું સુંદર ફાર્મ હાઉસ પણ રહે છે કોણ? કોઈ નહીં, કોઈ રહેતું જ નથી. તો આ શેના માટે? આ શેના માટે? એક પેલો જોઈએ, ભોગતા અનુભવ કરનારો જોઈએ, એક અંદર ચેતન જોઈએ. માટે ભગવાન કહ્યું તત્સૃષ્ટવા તદેવાનું, મારે પ્રવેશવું જ પડશે. પણ જેવો ડાઈવ લગાવ્યું એની સાથે પેલું અનાદિ અજ્ઞાનને કારણે, જ્યાં ડાઈવ લગાવી ત્યાં અજ્ઞાન હતું જ. અજ્ઞાનમાંથી જ તો આવ્યું છે આ સૂક્ષ્મને કારણ, આ સ્થૂળ બંને કારણ. શરીર તો અનાદિ જ છે. એટલે માટે અંતઃકરણમાં ગુફાયો વેદ નિહિતમ ગુહાયામ, એ ગુફાની અંદર પ્રવેશ્યો છે. અહમ અહમ કર્યા કરે છે. એ અહમને જાણો ભાઈ, અહમનું અધિષ્ઠાન. તું ભલે પ્રમાતા રૂપે જવું શાસ્ત્ર પાસે ને જાણનારો રૂપે જવું, પણ જાણનારો પોતાને બ્રહ્મના રૂપમાં જાણે કે એનું અધિષ્ઠાન સત્ય વસ્તુ એ છે. અર્થાત એ તો તાદાત્મ્ય અંતઃકરણ વગેરે સાથે તાદાત્મ્ય કરીને જાગ્રત પુરુષ વગેરે પોતાને કહી રહેલો છે. ખરેખર તો એ કોણ છે? આ રીતે જાણ્યું કે ઓહ, સત્ય વસ્તુ તો હું છું. જાગ્રત પુરુષ સત્ય નથી, કારણ કે એ તો જતો રહે છે, તો હું નથી જતો. પણ સ્વપ્ન પુરુષ જતો રહે છે, હું નથી જતો. સુષુપ્ત પુરુષ જતો રહે છે, હું નથી જતો. હો, એ તો બધું આ ઉપાધિઓ બદલાય છે, માટે આ પ્રકારનું બદલાવ આવે છે. વાસ્તવમાં હું તો સત્ય વસ્તુ એની અંદર છું. અને કેવો છું? જ્ઞાન છું, ચેતન છું. અને માટે હું તો આ દેહ મન બુદ્ધિ વગેરેથી વિલક્ષણ છું ખરેખર તો. બરાબર ને? માટે અનંત છું. અને એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જગતનું કારણ છે. માટે હું જ આ જગતનું કારણ છું. સમગ્ર જગતનું અસ્તિત્વ પ્રદાન કરનારો છું. હું જ આ દેહ મન બુદ્ધિથી સભાન, હું જ આ દેહની બહાર રહેલા અવકાશથી સભાન, હું જ આ દેહની અંદર હું જ આ અવકાશની અંદર રહેલો પેલો સામેનો દેહ છે એનાથી સભાન, હું જ આ અવકાશની અંદર રહેલા બધા દેહોથી સભાન. જેવો આ દેહથી સભાન એવો એ દેહથી સભાન. જેવો આ દેહ ચૈતન્યમાં એવો અન્ય દેહ પણ ચૈતન્યમાં. દેહથી સભાન ત્યારે જ હોવ જ્યારે ચૈતન્યમાં હોવ, તો નહીં તો કેવી રીતે સભાન હોવ? સમજી? સભાન. પણ હું બેભાન બનું તો, હું બેભાન હતો એ વસ્તુ પાછળ તમે સભાન, બેભાનતાની સભાનતા. પણ સ્વામીજી બેભાન જ રહ્યો તો બેભાન રહ્યો તો બેભાન રહ્યો, પછી શું કરીએ? પ્રારંભ પૂરું થઈ ગયું, તેથી શું? પણ બેભાનમાંથી સભાન થાય ત્યારે તો બોલે ને. બોલવા માટે ખાલી તમારે સભાન બનવાની જરૂર, મતલબ બેભાનમાંથી બહાર આવવાની જરૂર છે. બાકી મૂર્છાવસ્થાનો આ અનુભવ કરનારો બોલે જ છે બહાર આવીને, કશી જ ખબર નથી, કોઈ ટાઈમ નહીં, કશું જ નહીં, બધું બ્લેન્ક, કશી જ મને ખબર નથી. એ મૂર્છા બેભાન બની ગયો ત્યારે. મતલબ કે કોઈક તો હતો જે આ વસ્તુનો અનુભવ કરતું હતું. સર્વ અભાવનો અનુભવ કરનારો બેઠો હતો. જેવું સુષુપ્તિમાં થાય છે એવું મૂર્છામાં થાય, જેવું સુષુપ્તિમાં થાય છે એવું સમાધિમાં થાય, નિર્વિકલ્પ સમાધિમાં. બરાબર ને? અવસ્થાઓમાં ભેદ એટલે એ ત્યારે સભાનતા છે કે નહીં, એટલું જ. બીજું શું? અવસ્થાઓ તો એક સરખી જ છે બધી. અર્થાત સર્વનો અભાવનો અનુભવ, બ્લેન્કનેસનો અનુભવ કરનારો. જો હું જ ના હોતો તો અનુભવ જ ના હોય. પણ એ બધી અનુભવની અવસ્થાઓ છે. સમાધિ અનુભવની અવસ્થા, મૂર્છા અનુભવ અને સુષુપ્તિ અનુભવ. અનુભવ તો પછી અનુભવ તો કરવા માટે ચેતન તો અંદર રહેવો જ જોઈએ, નહીં તો અનુભવ થાય જ કેવી રીતે? એવું તો નથી કે શરીરે અનુભવ કર્યો, શરીરે મૂર્છાનો અનુભવ કર્યો, શરીરે સુષુપ્તિનો અનુભવ કર્યો. સમજી? શરીરે અનુભવ કર્યો શેનો?
શરીરે અનુભવ કર્યો, આ અંતઃકરણ લય પામી ગયું છે ને સુષુપ્તિમાં, એ શરીરે અનુભવ કર્યો. જળ વસ્તુનો અનુભવ ન કરી શકે. અનુભવ કરવા માટે ચેતન જ જોઈએ. અને એટલા માટે વાસ્તવની અંદર ઇન્દ્રિય પણ, જે તે ઇન્દ્રિય જે છે એ શબ્દનો અનુભવ ન કરી શકે. યાદ રાખજો, ઇન્દ્રિય ના ના, મારી ઇન્દ્રિય કામ કરે છે, શબ્દ હું સાંભળી શકું છું, એટલે આ શ્રોત્રેન્દ્રિય કામ કરે. હે, શ્રોત્રેન્દ્રિય ચેતનવંતી થઈ છે, માટે જ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહ્યું, ચક્ષુષ ચક્ષુષ કહ્યું. હા, ચેતન વગર અનુભવ ન થાય. આ વસ્તુ આનો અનુભવ કરે, આનો અનુભવ કરે છે ને આ અનુભવ કશું બને જ નહીં, શક્ય જ નથી. એટલે વિલક્ષણ તો જોઈએ જ, જે અનુભવ કરે, જેમાં એ વસ્તુ ભાસે, મતલબ, અને જેને કારણે પછી એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જે ભાસે એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જે ભાસે જ નહીં તમારા માટે, એને તમે કેવી રીતે અસ્તિત્વ સિદ્ધ કરશો? ઇનફેક્ટ બધું, કોઈ વસ્તુ તમારા માટે અજ્ઞાત છે જ નહીં. જ્ઞાત અને અજ્ઞાત તમારા માટે વિજ્ઞાત છે. જે વસ્તુ જાણો છો તમે કોઈ વૃત્તિના રૂપમાં, અત્યારે સ્વામી છે, સ્વામીના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, માટે સ્વામીને જાણો છો, બરાબર. બાકીનું જગત જણાતું નથી એવું તમે જાણો છો કે નહીં? હા, જાણો છો. પછી અજ્ઞાત રહ્યું જ ક્યાંથી? વિજ્ઞાત જ છે. કોઈ અજ્ઞાત વસ્તુ છે નહીં. અહીંયા બધું બાકીનું મને નથી ખબર, એ બાકીનું બધું નથી ખબર એવું તમારા મનમાં, એવું તમારામાં ભાસી રહ્યું છે કે નથી ભાસી રહ્યું? માટે અજ્ઞાત નામની વસ્તુ જ નથી. બધું સમગ્ર જગત તમારામાં ભાસે છે, જ્ઞાત રૂપે અંતઃકરણની અંદર કે અજ્ઞાત રૂપે બહાર, વૃત્તિના રૂપમાં કે વૃત્તિની બહાર. અને સમજી, થોડુંક જ હું તો જાણું છું આ વિષયમાં, તો બાકીનું મને ખબર નથી. બાકીનું ખબર નથી એ તમારે ભાસી રહ્યું છે ને, અજ્ઞાત રૂપે ભાસી રહ્યું છે. એની એટલે કહેવાનો આશય એવો છે કે આ ચૈતન્ય જે છે એ સર્વનું અધિષ્ઠાન છે, અનંત છે. સર્વનું અધિષ્ઠાન, સર્વનું અધિષ્ઠાન, સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર છે, સર્વનું કારણ થઈ ગયું. અને માટે એનો સર્વ જે કંઈ છે મિથ્યા, એ વાસ્તવમાં સત્ય જ છે. અર્થાત વાસ્તવમાં એ સત્ય વસ્તુ આ મિથ્યા રૂપે ભાસી રહી છે, જેમ માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. હા, કાર્યમ કારણાત અનન્યમ અનન્યત્વાત આરંભણ શબ્દાદિભ્ય બ્રહ્મસૂત્ર. આરંભણ શબ્દાદિભ્ય અનન્યત્વાત ત્યાં ડિસ્કસ કરવામાં આવ્યું. એનીવે, તો આ તો જુદી દિશા નથી પકડાઈ, આ બરાબર ચાલે છે બધું બરાબર. એટલે સર્વાત્મ ભાવ, હું તમે જોજો, એના વગર આ નથી આવતું પેલું. હું અનંત છું ત્યારે જ બેસશે જ્યારે તમે આ રીતે વસ્તુ વિચારશો. સર્વના કારણ રૂપે, સમગ્ર જગતના કારણ રૂપે વિચારો, ત્યારે જે અહમની અનંતતા સમજાશે, નહીં તો નહીં સમજાય તમને. અને અહમ અનંત છે, અર્થાત કોઈ મર્યાદા વગરનો છે, એ મર્યાદાથી મુક્ત છે, ઉણપથી મુક્ત છે. એનું નામ તો મુક્તિ છે, એનું નામ મુક્તિ છે. એટલે મુક્તિ સર્વાત્મ ભાવ વગર ના આવે. સર્વાત્મ ભાવ આ રીતે સર્વનું કારણ છે એ રીતે ન જાણો તો ના આવે. સર્વનું કારણ છું એ જાણવા માટે આ તટસ્થ લક્ષણ રહેલું છે. અને તટસ્થ લક્ષણ જે છે એ તો છે જ, પણ ખરેખર સ્વરૂપથી કેવો છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ. એ તો કાર્યના કારણથી વિલક્ષણ છે. અન્યત્ર ધર્માત અન્યત્ર અસ્માત કૃતા કૃતાત. રાઈટ? અન્યત્ર અસ્માત કૃતા કૃતાત. કૃતમ કાર્યમ, અકૃતમ કારણમ, અન્યત્ર અન્યત. એટલે જે કાર્ય કારણથી વિલક્ષણ છે એવું કોઈ છે ખરું? નચિકેતાએ પૂછ્યું. યમરાજાએ કહ્યું છે, ચિંતા નહીં, છે. અને એ છે તું, છે નહીં, છું. તું જ જગતનું કારણ છું. અને ખરેખર વાસ્તવમાં જગત મિથ્યા છે, તારું કારણ પણ મિથ્યા છે. વાસ્તવમાં જે કાંઈ છે એકમાત્ર બ્રહ્મ જ છે. માટી ઘડાનું કારણ છે, માટી કોડિયાનું કારણ છે. માટી, અરે પણ કોડિયું તો વાસ્તવમાં એક ખાલી આકાર છે, એ તો ઇન્સિડન્ટલ છે, અત્યારે છે ને પછી નથી. માટે માટીને કોડિયાનું કારણ ના કહેશો. કોડિયું જ કાલ નહીં રહે તો પછી કારણ પણ ક્યાં રહેવાનું છે? માટે તટસ્થ લક્ષણ સાચું લક્ષણ નથી. એ તો અત્યારે કહીએ છીએ, કોડિયાને જોઈને કંઈક પેલું એનું કારણ માટી. પણ કોડિયું જ નહીં હોય તો, કોડિયું નહીં હોય તો એવું કેમ બને? બને જ નહીં. તો ખાલી હાથમાંથી છોડી દો એને, એટલે પતી ગયો. તો પછી હવે માટી કોડિયાનું કારણ ક્યાં કહેશો? માટે તટસ્થ લક્ષણ એ કે વાસ્તવિક લક્ષણ નહીં. વાસ્તવિક લક્ષણ સત્યમ જ્ઞાનમ અનંત. એ વસ્તુ કશે લાગુ ન પડે. એક જ વસ્તુ સત્ય છે, એક જ વસ્તુ અબાધિત છે.
એક જ વસ્તુ ત્રિકાલેપી તિષ્ઠતી, અને એ છે બ્રહ્મ ચૈતન્ય. અને એ રીતે વાસ્તવમાં એ સર્વનું અધિષ્ઠાન બન્યું, માટે અનંત પણ છે, અને એ આત્મા છે. યો વેદ નિહિતમ ગુમાહાયમ પરમે વ્યોમન. અને આવું જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બરાબર છે. હવે આ પૂર્વ પક્ષ શરૂ થાય છે, પહેલાં મેં તમને બધું કહી દીધું, અને એટલા માટે પછી આગળ ત્યાં કહ્યું તસ્માદ્વા એ તસ્માદ આત્મન, એ બ્રહ્મા સત્યમ જ્ઞાન અનંતમ, જે વાસ્તવની અંદર આત્મા છે એમાંથી આકાશ આવ્યું કહી શકાય. બરાબર છે. આ રીતે આકાશ આવ્યું ને પછી વાયુ આવ્યું, ફલાણું આવ્યું, ઢીકણું, પછી અન્નમય એટલે શરીર આવ્યું ને પછી પ્રાણમય ને મનોમય ને વિજ્ઞાનમય ને, માટે આનું અધિષ્ઠાન કારણ અધિષ્ઠાન રૂપે બેઠેલું જ હોય. જે આવવું હોય આવવા દો. પંચકોષથી વિલક્ષણ પંચકોષનું અધિષ્ઠાન, પંચકોષ મિથ્યા, એમનું અસ્તિત્વ સ્વતંત્ર. દેહ છે એનું દેહ છે એવું તમે ત્યારે જ કહી શકો જ્યારે દેહ ભાસી રહ્યો હોય. દેહ ત્યારે જ ભાસી રહ્યો હોય જ્યારે ચૈતન્યથી વ્યાપ્ત હોય, તમારાથી વ્યાપ્ત હોય. માટે દેહનું તમારાથી સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. હા, માટે હું દેહ છું કહી અને આ રીતે વાસ્તવમાં તમે તમારી જાતને ઉતારી પાડો છો. હા, દેહ તમે છો, બરાબર જ થયું, દેહ તમે જ છો ને. થયું કે ના થયું? હવે સમજાય છે? એટલા માટે પાછું આખી પ્રક્રિયા બતાવી. આ આકાશ આવીને, વાયુ આવીને, અગ્નિ ને જળ ને ભૂ પૃથ્વી, પછી એમાંથી પછી બધા વનસ્પતિઓ ફલાણું, એમાંથી અન્ન ને અન્નમાંથી પછી શરીર આવી ગયું. શરીરનું અધિષ્ઠાન કારણ, શરીરના અસ્તિત્વ પ્રદાન કરનાર. એનીવે, આ શરીર નહીં બીજું શરીર, પેલું શરીર નહીં પેલું શરીર, બધા શરીરો એક જ ચૈતન્યમાં, બધાનું કારણ, આ બધાનો આત્મા સર્વાત્મા થઈ ગયો. આ રીતે વાસ્તવની અંદર આ પ્રક્રિયા છે આખી, સર્વાત્મ ભાવ લાવવાની. સર્વાત્મ ભાવ લાવતા પહેલાં આ રીતે તમે તમારી જાતને સાક્ષી રૂપે જાણો. સર્વને ભાષિત કરનારા, બદલાયા વગર, સંકલ્પ વગર સમગ્ર વસ્તુને સમગ્ર અંતઃકરણને ભાષિત કરનારા, દેહને ભાષિત કરનારા. આટલે સુધી રાખો હમણાં. શરીરત્રય સાક્ષી, ત્રણેય શરીરોના સાક્ષી. બરાબર. સતત એને ભાષિત કરવો. અને ભાષિત કેમ કરો છો? બસ મારો તો સ્વયં પ્રકાશ છું, માટે મારા પક્ષે કોઈ સંકલ્પ જ નથી. આ બધું આવી ગયું. વાયા નૈષ્કર્મ્ય સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિમાં બધું આવી ગયું ને. આવ્યું હશે, આગળ વધો ચલો. એટલે અહીંયા કહ્યું છે યશાયમ પુરુષે યશાસાવાદિત્ય સ એક સ એવમ વિત. હા, અસ્માન લોકાત પ્રેત્ય, વિદ્વાન પ્રાપ્ત કરે છે. વિદ્વાન અવિદ્વાન વાસ્તવની અંદર બંને બ્રહ્મ જ છે, પરંતુ વિદ્વાન જાણતો નથી. એનો ઉત્તર અપાશે. અત્યારે તો વિદ્વાન બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરે છે એની આ ચર્ચા ચાલે છે. એટલે હવે તમે સમજી ગયા, મેં તમને આખી વસ્તુ બતાવી દીધી. વિદ્વાન એ બ્રહ્મ જે જગતનું કારણ છે એને પ્રાપ્ત કરે છે, જાણે છે. મતલબ પ્રાપ્તિ અહીંયા જાણવાના અર્થમાં જ છે ને, બીજું શું છે? અહંકાર જે છે એ મિથ્યા છે, એ હું જ જાણી શકું, કારણ કે હું તો વાસ્તવમાં બ્રહ્મ છું. અહંકાર રૂપે અભિવ્યક્ત થઉં છું ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને. એ મારો વ્યવહારિક રોલ છે, અને એ તો ઈશ્વર સૃષ્ટિ છે, એમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. શરીર છે, શરીરમાં તાદાત્મ્ય, સહજ તાદાત્મ્ય રહેવું. બરાબર છે. અજ્ઞાન જેમ તાદાત્મ્ય જતું રહે, પણ સહજ તાદાત્મ્ય અહંકાર રૂપે રહે, કારણ કે પ્રારબ્ધ વગેરે ભોગવવા માટે દેહમાં ચેતનતા હોવી જરૂરી છે. અને માટે એ પ્રકારની ચૈતન્ય જ બધામાં વ્યાપ્ત હોય તો આ શરીરમાં વ્યાપ્ત છે, મિથ્યા શરીરમાં. અને એ દ્વારા શરીર ચેતન હોય, એના દ્વારા સુખ દુઃખનો ભોગ થાય, એ દ્વારા પ્રારબ્ધનો ક્ષય થાય. આ બધી ઈશ્વર સૃષ્ટિ. પરંતુ અહંકાર બાધિત થઈ ગયો, નક્કી થઈ ગયો, કારણ કે દેહ જ મિથ્યા છે, માટે અહંકાર મિથ્યા છે. અંતઃકરણ મિથ્યા છે, માટે અહંકાર અંતઃકરણ ઉપાધિવાળો ચૈતન્ય મિથ્યા જ થઈ ગયો. અને એ મિથ્યા છે જ, અવર જવર જ કરે છે. અંતઃકરણ લય પામે તો એ અહંકાર રહેતો નથી, અહમપણું જ નથી રહેતું. તમે તો રહી જ જાઓ છો. તમે ક્યાં જશો? હું જ નથી રહેતો ને, એવું કહેવા માટે પાછું હું જ જોઈશે. શું કરશો? શું સ્પોન્ડિલાઇટિસ થઈ જશે. હું જ નથી, હું જ નથી, કશું જ નથી કહેવા માટે હું તો રહેવો જ જોઈએ. એટલે સુષુપ્તિમાં કશું જ દેશ કાળ સંબંધો વ્યક્તિઓ કશું જ નહીં. અરે અહંકારે નહીં, અહમપણું કરનારોય નહીં ને, સ્મૃતિએ નહીં ને, લાગણીઓય નહીં ને, કશું જ નહીં. અહમ પૂર્ણ રૂપે ભાસી રહ્યો છું. માટે સુષુપ્તિ સૌથી અત્યંત આવકારદાયક સ્થિતિ છે. દિવસમાં જેટલી વાર શક્ય હોય એટલી વાર આડા પડી જવું. અને આ દિવસમાં આડા પડ્યા હોય 1000 વાર, તો પાછું રાત્રે તો પાછું 9, 9:30 થાય કે આપણે પાછા આડા પડી જઈએ એમ કંઈ.
સવારે વહેલા ઉઠવાનું, અરે રે રે એ તો વાત જ નહીં, 8 વાગે ઉઠવાનું છે, હા એ ચાલે. કેવી અવસ્થા છે જેને તમે અત્યંત પ્રિય છે, તમને અત્યંત પ્રિય, ન કશું કરતાપણું ન ભોગતાપણું, કંઈ જ નહીં, કંઈ કરતાય નથી કે ભોગવતાય નથી. તમારા અત્યંત સરસ સરસ તમારા ઘરેણાઓ ને સાડીઓ ને ફલાણો ને બધું, ખાવા પીવાની વસ્તુઓ ને સરસ મટર પનીર ને આ ને હો બધું, કશું ખાવાનું નહીં પીવાનું નહીં. હે કેવું, આ તો કેવી ડ્રાય છે બધું, કશું જ નહીં, ભીનું ભીનું છે બધું, એકદમ રસપ્રદ છે. રસો વૈસહ રસગ્રહ્યેવાયન લબ્ધ્વા આનંદી ભવતી. રસ સ્વરૂપ છું તો જીવનમાં રસકસ તો મારા લીધે છે, નહીં કે જીવનમાં રસકસ કોઈ અન્યના લીધે. અન્યમાં રસ રહેલો છે એવું માનશો તો એ રસ ઉડી જવાનો છે, જોતાની અંદર ઉડી જવાનો છે. પછી જીવનમાં રસ નથી રહેતો. અન્ય રસપ્રદ છે, રસ સ્વરૂપ છે એવું માનશો તો જીવનમાંથી રસ જતો રહેશે જતી દિવસે. હું રસ સ્વરૂપ છું તો જવાનો જ નથી, કારણ કે હું જ છું, હું તો ક્યાંય જવાનું નથી. હું રસ સ્વરૂપ છું જાણો તો જીવનમાં રસ અને રસ જ રહેવાનો છે. શેનો કેરીના રસની વાત કરો છો? કેરીના રસમાં રસ માનશો તો એક દિવસ રસ ઉડી જશે. શુગર થોડી આટલી ઊંચી આવી અને ડૉક્ટરે કહ્યું કે એક ડ્રોપ પણ હવે તમે લીધું છે તો યાદ રાખજો, કિડની, હાર્ટ, આંખો મુશ્કેલીમાં મુકાશો. ઇમરજન્સીમાં દાખલ કરવા પડશે, આમ થશે, શરીર ખોખરું થઈ જશે, આમ ત્યારે જીવનમાં રસ ના રહે. અન્યમાં રસ માનો તો જીવનમાંથી રસ ઉડી જશે, કારણ કે હતો નહીં અને માન્યો અને પછડાયા, ખબર પડી એટલે ઉડી જાય રસ. હું રસ સ્વરૂપ, રસો વૈ સહ રસ સ્વરૂપ હું છું, આનંદ સ્વરૂપ હું છું. આનંદ ક્યાંયથી આવતો નથી, અહીંયાથી જ આવે છે. અંતઃકરણની એવી સ્થિતિ કે જ્યારે પછી આ બધી અલ્પતા વગેરેમાંથી ક્ષણભર મુક્ત બનો ત્યારે હું પૂર્ણ છું એવો પ્રકારનો અનુભવ થાય, મર્યાદા વગરનો છું. એ અમર્યાદિત વસ્તુને બ્રહ્મ કહેવાય છે. બ્રહ્મ રસ સ્વરૂપ છે, હું રસ સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. ચાલો, એટલે આ રીતે એટલે અહીંયા કહે છે કે હવે આ મેં તમને કહ્યું ને, પૂર્વ પક્ષ શરૂ થાય છે. તત્ર એતચ્ ચિંત્યમ કોયમ એવં વિત કથમ વા સંક્રામતી કિમ પરસ્માદ આત્મન અન્ય સંક્રમણ કરતા પ્રવિભક્ત ઉત સ એવ ઇતિ. અહીંયા આ વસ્તુ ચિંતા એતચ્ ચિંત્યમ, આ વસ્તુ પર અનુવિશ્લેષણ કરવું જોઈએ. તત્ર એટલે આ ઉપસંક્રમણ કરે છે એ આ બ્રહ્મજ્ઞાની, આત્મજ્ઞાની જે છે એ ઉપસંક્રમણ કરી જાય છે, પ્રાપ્ત કરે છે, અથવા એને ક્રોસ કરી જાય છે, સંસારને ક્રોસ કરી જાય છે, પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. એ આઈધર વે જે રીતે કહેવું હોય તો એટલે અહીંયા આ ચિંતન કરો કે આ ઉપસંક્રમણના સંદર્ભની અંદર આ વસ્તુની ચર્ચા થવી જોઈએ. અયમ એવં વિત કહ, કોણ છે આ એવં વિત? કોયમ એવં વિત, કોણ છે આવો આ આત્મજ્ઞાની, મતલબ પરમાત્માને જાણનારો, બરાબર છે, એ કોણ છે? એવં વિત એટલે એવં વેત્તિ, જે આત્માને આ રૂપે જાણે છે, વેત્તિ જાણે છે, એવમ આ પ્રકારે. આ પ્રકારે એટલે શું? આ આપણે ચર્ચા થઈ ગઈ, બ્રહ્મ આત્મા છે એ પ્રકારે જાણે છે, હું જગતનું કારણ છું વગેરે વગેરે વગેરે. સમગ્ર જગત મારી જ અભિવ્યક્તિ છે, જગતને એક એક વસ્તુની અંદર હું જ છુપાયેલો છું, અર્થાત હું જ સર્વમાં વ્યાપ્ત છું, સર્વવ્યાપી છું, એ રીતે જે જાણે છે, બરાબર. એ એવંવિત કોયમ, એ કોણ છે? કથમ વા સંક્રામતી, અને એ વાસ્તવની અંદર કેવી રીતે એ આ ઉપસંક્રમણ કરે છે. એટલે એવંવિત કોણ છે એવું તમે કેમ પૂછો છો? એટલે અમારે એ કહેવું છે, એવંવિત છે વાસ્તવની અંદર એ ઉપસંક્રમણ કરતા જે છે, જે આ પ્રકારે જાણે છે એ પરમાત્માથી ભિન્ન છે કે નહીં, એમ અમારે જાણવું છે. તમે કહો છો આ આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બરાબર છે, ઉપસંક્રમણ કરે છે, તરી જાય છે, સંસારને અલ્પતાને તરી જાય છે, જે પણ. હવે આ એવંવિત પોતે કોણ છે પણ? બરાબર છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે, પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પણ એ કોણ છે? એ પરમાત્મા છે કે પરમાત્માથી અન્ય છે? એ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરે? બેંક મેનેજર બન્યો, આ તો કે આખી વાત છે.
પણ સ્વામીજી બેંક મેનેજર બને, એક નાની બ્રાન્ચમાંથી મોટા બ્રાન્ચમાં જઈને મેનેજર બની શકે ને. હા, પણ એ આપણે શું કહીએ છીએ, જે પ્રાપ્ત કરતો હોય એ તો ન જ હોય ને. નાની બેંકનો મેનેજર હતો, બરાબર છે, એ કે મોટી બેંકનો તો નહોતો જ. હવે મોટી બેંકનો મેનેજર બન્યો, બરાબર છે. એટલે જે અપ્રાપ્ત હોય એ પ્રાપ્ત કરે. એટલે આ એવમવિત્ત જે છે પરમાત્માને જાણનારો, એ પોતે કોણ હતો? એ પરમાત્મા જ છે. એ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરે? પરમાત્મા ભાવને એ પોતે પરમાત્મા હોય તો કેવી રીતે પ્રાપ્ત કરે? ના, એ પરમાત્મા નથી. તો પછી વાસ્તવની અંદર એ પરમાત્મા ન હોય તો એ જીવાત્મા હોવો જોઈએ. અને જીવાત્મા હોય તો સ્વરૂપથી જીવાત્મા જ હોય તો પછી એ પરમાત્મા ભાવ કેવી રીતે પ્રાપ્ત કરે? આ બધો પ્રશ્ન છે. હવે જે પરમાત્માથી અન્ય હોય તો એ પરમાત્મા ભાવ ના પ્રાપ્ત કરી શકે. પોતે જ પરમાત્મા હોય તો એ પરમાત્મા ભાવ કેવી પ્રાપ્ત ન કરી શકે. એટલે અમને તમે બધું આ બધી બહુ મોટી મોટી વાતો કરી ગયા હમણાં, પણ કે અમે આ વસ્તુ સ્વીકારતા નથી. તમે અમારા પ્રશ્નનો જવાબ આપો. પરમાત્મા જ એ પોતે જ પરમાત્મા હોય એવમવિત્ત, તો એ પરમાત્મા ભાવ કેવી રીતે પ્રાપ્ત કરે? ના ના નહીં, એ તો પરમાત્માથી અન્ય છે, તો મતલબ જીવાત્મા છે. એ ખરેખર જીવ હોય તે પરમાત્મા ભાવ કેવી રીતે પ્રાપ્ત કરે? જીવાત્મા જ રહે ને. હા, અલ્પ છે જ સ્વરૂપ, સ્વભાવથી જ અલ્પ હોય તો પછી અલ્પ જ રહે ને. પરમાત્મા ભાવ પૂર્ણતાનો અનંત ભાવ કેવી રીતે પ્રાપ્ત કરે? એ પ્રશ્ન છે. એનીવે, એટલે આગળ કહે છે હવે, કિમ તતઃ યદિ અન્ય સ્યાત શ્રુતિ વિરોધ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત અન્ય અસૌ અન્યોહમસ્મી ઇતિ ન સ વેદ એકમેવ અદ્વિતીયમ તત્વમસી ઇતિ. કિમ તતઃ, ભાઈ તમે આ પ્રશ્ન કેમ ઊભો કર્યો? યદિ અન્ય સ્યાત શ્રુતિ વિરોધ, એટલે જો એ પરમાત્માથી અન્ય હોય તો પછી તમે આ પ્રશ્ન કેમ કરો છો? પરમાત્માથી અન્ય કેમ ના કરીએ? શ્રુતિ તો વાંચો. પણ શ્રુતિ શું કહે છે? તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. આ બધું સર્જન કરીને એ પરમાત્માએ જ પ્રવેશ કર્યો છે. મતલબ અહીંયા જે અહંકારના રૂપમાં, કરતા ભોગતા પ્રમાતાના રૂપમાં જે ઉપલબ્ધ છે, જીવ રૂપે ઉપલબ્ધ છે, બરાબર, એ કોણ છે? પરમાત્મા જ છે. તો તમે પરમાત્માથી અન્ય છે એ પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે એવો પ્રશ્ન ઉઠાવવાનો અર્થ જ નથી, કારણ કે શ્રુતિ વિરોધ થઈ જાય છે. એટલું જ નહીં, અન્ય અસૌ અન્યહમસ્મિતિ ન સ વેદ. અન્ય અસૌ અન્ય, પરમાત્મા અન્ય છે. અન્ય અહમ, હું એનાથી અન્ય છું, જીવાત્મા છું, હું એનાથી જુદો છું, એવું જે કહે છે ન સ વેદ, એ ખરેખર પોતાની જાતને જાણતો નથી. મતલબ કે પોતાને જીવ કહેવું એનો અર્થ કે એ પોતાને જાણતો નથી. એકમેવ અદ્વિતીયમ, બોલો, બે ચેતન છે જ નહીં. જીવાત્મા અને આત્મા, ચૈતન્ય, બે ભાગ, જીવાત્મા અને પરમાત્મા. હું જીવાત્મા અને પરમાત્મામાંથી અન્ય. એકમેવ અદ્વિતીયમ, જે બીજો બન્યો જ નથી એને અદ્વિતીય કહેવાય. હા, બીજો બન્યો જ નથી. પરમાત્મા જીવ બની ગયો એવું એ નથી. અને જીવ પહેલેથી જ જુદો, જીવે અનાદિ, પરમાત્મા ઈશ્વરે અનાદિ. તમે બે તો કહેતા હતા, બે અનાદિ, બે ચાલ્યા આવે છે. એકમેવ અદ્વિતીય. અને ઉત્તર તમને ખબર જ છે. ના ખબર હોય તો હું તમને હમણાં નથી જ કહેવાનું. આ બધું હજુ તો બહુ લાંબુ ચાલશે. એકમ અદ્વિતીય, એક જ ચૈતન્ય છે, અદ્વિતીય, બીજો બન્યો જ નથી. એવું છે. તત્વમસી, તું જ તે છું, તું જ પરમાત્મા છું, એટલે હું પરમાત્માથી અન્ય ન હોઈ શકે. ઓકે. પૂર્વપક્ષી. હવે પૂર્વપક્ષી, આપણે આવું કહ્યું કે ભાઈ આવું તમે કેમ કહો છો? તમે જુઓ તો ખરા, શ્રુતિનો વિરોધ થઈ જશે. બધા આટલા તો વાક્યો છે, બધા હજુ બીજા છે. પૂર્વપક્ષી કહે છે, ભાષ્યકાર વાત કરે છે, અથઃ સ એવ આનંદમયમ આત્માન ઉપસંક્રામતી ઇતિ કર્મકર્તૃત્વ અનુપપત્તિ પરસ્ય એવ ચ સંસારિત્વ પર અભાવો વા યદિ ઉભયથા પ્રાપ્ત દોષ ન પરિહર્તુમ શક્યતે ઇતિ વ્યર્થા ચિંતા અથ અન્યતરસ્મિન પક્ષે દોષ અપ્રાપ્તિ તૃતીય વા આદુષ્ટે પક્ષે સૈવ શાસ્ત્રાર્થ ઇતિ વ્યર્થા એવ ચિંતા. બાપરે, તો આ કોઈ સામાન્ય પૂર્વપક્ષી નથી ભાઈ. એટલે તમે કહો શ્રુતિ વિરોધ થાય છે, તો તમે આ ઉપસંક્રમણ કરતા જે છે, શ્રુતિએ જ કહ્યું કે જીવાત્મા પરમાત્મા એક જ વસ્તુ છે.
અને માટે તમે પૂર્વ પક્ષી જે કહ્યું કે પરમાત્માથી અન્ય જ હોવો જોઈએ, એવમ જીવાત્મા જ હોવો જોઈએ ને એ પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે, ઉપસંક્રમણ કરે, બરાબર, એ તમે કહ્યું. અને એના માટે તમે કહ્યું કે ભાઈ શ્રુતિમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ભાઈ એ પરમાત્માથી અન્ય ન હોઈ શકે વગેરે વગેરે. તો અમે તમને બીજું કંઈક સજેસ્ટ કરીએ છીએ. હવે તમે કહો છો પરમાત્માથી અન્ય નથી, માટે એ એવમ વિધ પરમાત્મા જ છે અને એ પરમાત્મા જ પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. તો એ આવું કેવી રીતે હોય? ઉપસંક્રમણ કરતા, ઉપસંક્રમણ કરનારો, પ્રાપ્ત કરનારો કે એટલે આ અલ્પતાને તરી જનારો વગેરે હોય તો પછી વાસ્તવમાં કરતા અને કર્મ એક જ થઈ ગયા. મેં હમણાં જ કહ્યું બેંક મેનેજર બની ગયો. જે અપ્રાપ્ત હોય પ્રાપ્ત કરે, પ્રાપ્તિનો વિષય કર્મ અને પ્રાપ્ત કરનારો કરતા બે જુદા જ હોય. હા, હું તો મોટી બેંકનો મેનેજર હતો અને મોટી બેંકનો જ મેનેજર બન્યો, આવું ના હોય. એટલે વાસ્તવની અંદર તમે અપ્રાપ્ત હતા, જે વસ્તુ અપ્રાપ્ત હતી તમારા માટે એ પ્રાપ્ત થાય, ઉપસંક્રમણ. એટલે નહીં તો કર્મકર્તૃત્વ વિરોધ થઈ જાય. પ્રાપ્તિનો કરતા, પ્રાપ્ત કરનારો મતલબ, અને પ્રાપ્તિનો વિષય કર્મ. કર્મ એટલે અહીંયા પેલું એક્શન નહીં, વિષય એ વાસ્તવની અંદર ભિન્ન હોવા જોઈએ. એટલે જો ઉપસંક્રમણ કરતા જ પરમાત્મા હોય અને ઉપસંક્રમણનું કર્મ, પ્રાપ્તિનો વિષય પણ જો પરમાત્મા જ હોય તો પછી કર્મકર્તૃત્વ વાસ્તવની અંદર કર્મ અને કર્તાનો વિરોધ થઈ ગયો. એ કદી આ તો કોઈ લોજિકલી આ વસ્તુ શક્ય જ ન બને, અને અનુભવમાં આપણે આવું નથી જોતા. માટે કર્તા એક હોય અને કર્મ બીજો હોવો જોઈએ, વિષય અન્ય હોય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જુદા જુદા હોય. એટલે સ એવ પરમાત્મા એવ આનંદમયમાં આત્માનો ઉપસંક્રામતી, એ આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. અહીંયા આનંદમય આત્માને જ પરમાત્મા કહે છે, કારણ કે આનંદમય આત્માની વાત કર્યા પછી આગળ કોઈ આવતું નથી ને, પછી ત્યાં જ એનું પછી કહે છે કે એનું અધિષ્ઠાન બ્રહ્મ છે વગેરે. એટલે આનંદમય આત્માથી આગળ બીજા આત્માની વાત નથી થતી ને, એટલે પૂર્વ પક્ષી આનંદમય આત્માને જ પરમાત્મા ગણી લે છે, બરાબર છે ને. આમે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એટલે માટે આનંદમય કોષ છે આપણે તો ખરેખર એને જ અહીંયા પરમાત્મા એ ગણી લે છે. એટલે આનંદમય આત્માનું ઉપસંક્રામતી, એટલે એ પરમાત્મા આનંદમય આત્મા છે અને એ જ આ ઉપસંક્રમણ કરે છે, આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. આવું તો કેવું હોતું છે. એટલે પરમાત્મા સંક્રમણ કરતા હોય, એવમ વિત હોય તો પછી વાસ્તવની અંદર તો એને પ્રાપ્ત ન કરવું જોઈએ. ના, પરમાત્માને છે ને, પરમાત્માને સંસારીપણું લાગે છે. ઓહ, પરમાત્માને અલ્પતા, દુઃખ, શોક એવું બધું થાય છે. હા, પરમાત્માને એવું થાય છે. એ તો પછી વાસ્તવની અંદર પરમાત્મા સંસારી, પરમાત્મા સંસારી કહેવાય, કારણ કે પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. કેમ પણ શા માટે કરવાની જરૂર છે? ના, એને પેલાને સંસારી ભાવ, સંસારીપણું છે, એટલે એને ક્રોસ કરી જાય છે સંસાર સાગરને, પરમાત્મા ભાવ. એ આ શું પરમાત્મા હોય એ પોતે જ. તમે કહું કે આ તો બધું શ્રુતિમાં તો કહ્યું કે વાસ્તવની અંદર બ્રહ્મ જ કે પરમાત્મા જ અહીંયા પ્રવેશીને જીવરૂપે જણાઈ રહ્યો છે ને બધું. તો વાસ્તવમાં એ પરમાત્માને અહીંયા સંસારીપણું લાગે છે? હા, લાગે છે. પરમાત્માને સંસારીપણું લાગે કોઈ દિવસ? આવું તો કંઈ કોઈ જોયું કોઈ જગ્યાએ? અને એને આવું તો એકલતા લાગતી હોય, દુઃખ લાગતું હોય, શોક ઉત્પન્ન થતો હોય, અને એ કરતાં ભોગતા વગેરે હોય તો પછી કેટલું બધા પુણ્ય પાપનો ઢગલો એનો હોય, અને સતત સંસારનો અનુભવ કરે, જન્મ મરણવાળો બધું વધુ આવે ને પછી સંસાર. એટલે આ કે અમને બહુ લાગતું નથી. પરમાત્મા જ પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે, ઉપસંક્રમણ કરતા પરમાત્મા છે, એવમવિધ પરમાત્મા જ છે, એ વસ્તુ અમને તો જચતી નથી. ના ભાઈ, તો પરમાત્મા નથી, તો પછી એ જીવાત્મા છે. તો એ જીવાત્મા હોય તો જીવાત્મા પરમાત્મા ભાવ કેવી રીતે પ્રાપ્ત કરશે? જીવાત્મા જે છે સ્વરૂપથી જીવત છે, અલ્પત છે, બરાબર છે. એ જીવાત્મા જ રહેવાનો છે. જીવાત્મા પરમાત્મા કેવી રીતે બને? આવું તો કોઈ દાડો હોતું હશે? કદી ના થાય. કીડી છે, હાથી બની ગઈ. અરે બનતી હશે ભાઈ, કીડી બની જાય હાથી, પણ કીડીનું શરીર છોડે ને એ પછી એ જીવ હાથીનું શરીર ધારણ કરે, જુદી વસ્તુ છે. કીડી હાથી ના બની શકે. કીડી રૂપે રહીને હાથી ના બની શકે.
અને માટે એ એવંવિત જો પરમાત્મા હોય તો એ પરમાત્માને પરમાત્મા ભાવ પ્રાપ્ત કર્યો છે, કારણ કે પરમાત્માને સંસારીપણું લાગે છે, માટે એનું ઉપસંક્રમણ કરીને એ સંસાર સાગરનો તરી જઈને પરમાત્મા ભાવ પ્રાપ્ત કર્યો છે. એ પરમાત્માને સંસારી ભાવ ના ના ના, એ પરમાત્મા નથી, તો એ જીવાત્મા છે ને. હા, તો એ જીવાત્મા હોય તો પછી એ જીવાત્મા જ રહે, પછી એ પરમાત્મા ભાવ કેવી રીતે પ્રાપ્ત કરશે? જોયું ને તમે? જબરદસ્ત. હજુ તો ઘણું છે એની અંદર. તો હવે આગળ જતાં આપણે જોવું પડશે કે ભણવું કે ના ભણવું ખરેખર તો. એટલે અને યદિ ઉભયથા પ્રાપ્ત દોષ ન પરિહર્તુમ શક્યતે, આ બંને પક્ષની અંદર દોષ રહેલો છે. એવંવિત પરમાત્મા જ છે ને, એ પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે, તેમાંય દોષ રહેલો છે. પરમાત્મા સંસારી પણ આવે ના. સારું, તો તમે કહો છો કે ભાઈ પરમાત્મા નહીં, જીવાત્મા છે એવંવિત, અને એ પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે, તો એ જીવને સંસારી પણ લાગે છે. હા, એ જીવાત્મા સંસારી પણ લાગે તો મતલબ કે એ નિત્ય સંસારી જ છે. તો પછી એ કેવી રીતે સંસારમાંથી મુક્ત થવાનો છે? અને માટે બંને પક્ષ યદિ ઉભયથા પ્રાપ્ત દોષ, બંનેમાં દોષ રહેલો છે, ન પરિહર્તુમ શક્યતે, એનો પરિહાર કરવો શક્ય નથી. માટે શું? વ્યર્થા સા ચિંતા, આ છોડી દો. આ બધું આવું પ્રકારનું વિશ્લેષણ, આ બધા ક્લાસીસ, આ બધું છોડી દો, હવે બંધ કરો. આ શું બધું લઈને બેઠા છો? એના કદાચ કામ કરો જઈને જરા બહાર, સારું કંઈક દુનિયામાં કંઈ સારું કામ કરો. આ બધું શું કશો? તમે જવાબ તો આપી શકતા નથી. અમે કહું કે એવંવિત કોણ છે? ઉપર સંક્રમણ કરતા કોણ? પરમાત્મા કે જીવાત્મા? પરમાત્મા હોય તો પરમાત્માને ઉપર સંક્રમણ શા માટે કરવું પડે? ના ના, એ સંસારીપણામાંથી મુક્ત થાય, પરમાત્મા પ્રાપ્ત કરે. તો એ ભાઈ એને સંસારીપણું કેવી રીતે લાગે? ના ના, જીવાત્મા છે તો ભાઈ, તો એ તો જીવાત્મા સંસારી હોય તો સંસારી જ રહે ને, નિત્ય સંસારી. એ પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે. બંનેમાં દોષ. અન્યતરસ્મિન પક્ષે, બેમાંથી એક પક્ષની અંદર, એટલે કે પરમાત્મા સંસારી અથવા પરમાત્મા નથી, તો વાસ્તવની અંદર એ બંનેમાંથી એક પક્ષ જો આપણે સ્વીકારીએ કે ભાઈ દોષ વગરનો છે, તો પણ તોય આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો મતલબ ચિંતા એટલે આ વિશ્લેષણ, આ પ્રકારનું ડિસ્કશન કરવાની જરૂર નથી. ના, બેમાંથી એક પક્ષ દોષ વગરનો છે, તો એ છોડો. દોષ વગરનો પછી હવે શા માટે બધું વિશ્લેષણ કરવાની જરૂર? પણ તો લાગે છે એવું કે બંને પક્ષ જે છે દોષયુક્ત છે, બરાબર ને? ગમે તે સ્વીકારો. એવંવિતને પરમાત્મા કહો તોય દોષ, એવંવિતને જીવાત્મા કહો તોય દોષ. અને માટે આત્મા સંસારી છે, સ્વીકારી લો. આ આત્મા સંસારી છે એટલું સ્વીકારી લો, અને એમાં કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. સંસારી છે ના, ચર્ચા એટલે કરી સંસારમાંથી મુક્ત બને, પણ છે જ સંસારી સ્વભાવથી, નિત્ય સંસારી જીવાત્મા, તો એ મુક્ત થવાનો જ નથી. એટલે સ્વામીજી હવે અમને ખબર પડી, આટલા વર્ષો ગયા પણ કેમ ન થયું? કારણ કે ખરેખર ન જઈ શકે સંસાર, કોઈ દિવસ ના જાય. સમજીએ, આસક્ત તમે ગમે એટલું કહો, આસક્તિ અમારી તો નહીં જ જાય. સમજીએ, તમે ગમે એટલું કહો, અમને શોકમાંથી મુક્ત તો કદી નહીં જ થઈ શકે. તમારે જે કહેવું હોય કહો સ્વામીજી, પણ આ બધી જે અમને ઉણપો લાગે છે એમાંથી નહીં મુક્ત થઈ શકે. તમે સ્વામીજી જે કહેવું હોય કહો. આમ કરીને આપણે કહીએ છીએ. તમારે અમે તો કેટલું ભણી ગયા સ્વામીજી, પણ આમાં કોઈ ફેર પડ્યો નહીં. ના જ ફેર પડે સ્વામીજી. હવે અમને ખબર પડી કે જીવાત્મા તો સંસારી જ છે. એ પરમાત્મા ભાવ આ બ્રહ્મ પ્રાપ્તિનો પ્રયત્ન કરે, ક્યાં પત્તો પડવાનો છે? જીવ કોઈ દિવસ બ્રહ્મ બની શકે? ના ના, બ્રહ્મ જ બ્રહ્મને પ્રાપ્ત. એ બ્રહ્મમાં સંસારી પણ આવ્યું કેવી રીતે? પણ બ્રહ્મ શોક કરે છે, બ્રહ્મ કરતા બની ગયો, અને બ્રહ્મ અલ્પજ્ઞ છે. હા, એ ક્યાં હે? માટે બંનેમાંથી એકે પક્ષમાં દોષનું પરિહાર થતો નથી. તૃતીય એવા પક્ષ અદુષ્ટે, ત્રીજો પક્ષ જે છે એ અદુષ્ટે, એમાં દોષ ન હોય, અને એને તમે ફાઇનલ વ્યૂ કહેતા હો, તો હવે હવે ત્રીજો પક્ષ જે હોય સ્વીકારી લો. પછી એમાં ઊંડા ના ઉતરશો. તમે ઊંડા ઉતરી કશો નિર્ણય કરતા નથી વેદાંતિઓ, અને એના લીધે તમારું કોઈ ઠેકાણું નથી. નિર્ણય થાય તો તમારું ઠેકાણું પડે, નિર્ણય ના કરો ત્યાં સુધી ઠેકાણું ના પડે. પેલી વ્યક્તિ જે છે 26 વર્ષનો 27 વર્ષનો થયો, હજુ નિર્ણય નથી કરતો. મા બાપ આવી વાત કરે, અમે એને કેટલો સમજાય પણ હજુ નિર્ણય નથી કરતો. શું? લગ્ન કરવાનો. અરે ભાઈ, તારું ઠેકાણું નહીં પડે પછી એમ કે, તારું ઠેકાણું નહીં પડે, ઠરીઠામ થા એમ કે, ઠરીઠામ થા, હા પાડ. અને ભાઈ પેલા આમ જુએ ને બધા એ છોકરા છોકરી એકબીજાને જોતા હોય ને બધું, ક્યાંય હા નથી પાડતો.
નિર્ણય નથી કરતો. નિર્ણય ન કરો તો ઠરીઠામ ન થાવ, એવી સ્થિતિ છે વેદાંતિઓ તમારી. શું છે કહો, નથી કહી શકતા. જીવાત્મા ના, તોય તકલીફ છે. પરમાત્મા તોય તકલીફ છે. ત્રીજો પક્ષ, આ તો ત્રીજો પક્ષ શું હોય કે એ ખરેખર પરમાત્મા હોય, જીવાત્મા એનો એક ભાગ જ હોય. એટલે એ જીવાત્મા જ વાસ્તવમાં પરમાત્માને પ્રાપ્ત કરે. જેમ વૃક્ષ, એક જ વૃક્ષ, એમાં એક ડાળી અને બીજી ડાળી, એક મોટી ડાળી, એક નાની ડાળી, એવું. એટલે વાસ્તવમાં જીવાત્મા પરમાત્માનો અંશ હોય, એક અંશ, તો જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરે. બરાબર છે. એવું એવું ત્રીજો પક્ષ. આ બસ એવું એ સ્વીકાર, એ દોષ લાગે જ તમને? નથી લાગે તો હવે આગળ ન વધશો, કોઈ ચર્ચા ના કરશો, ચૂપ થઈ જાઓ બિલકુલ. કારણ કે તમે ચર્ચા કરો છો ને એમાંથી પછી તમે બધું આમથી આમ ને આમથી બધું શોધો છો ખરા, પણ કશું તમને મળતું નથી. અને તમે ગૂંચવાડો ઊભો કરીને પછી બેસો છો ખૂણામાં જઈને. એટલે આ બધું એટલે તૃતીયવાદ અદુષ્ટે પક્ષે ભાષ્યકાર કહે છે, તૃતીયવાદ અદુષ્ટે પક્ષે સૈવ શાસ્ત્રાર્થ ઇતિ વ્યર્થા ચિંતા. એ જ શાસ્ત્રનો અર્થ છે, શાસ્ત્રનો દૃષ્ટિ એ જ છે, ત્રીજો પક્ષ જ. કારણ કે એમાં દોષ નથી દેખાતો તમને, જીવાત્મા પરમાત્માનો અંશ છે એમાં. તો એ પછી તો હવે આગળ ચિંતા, એટલે આ વિશ્લેષણ કરવાની જરૂર નથી, શાસ્ત્રના અર્થઘટન કરવાની, શાસ્ત્રનું દૃષ્ટિ ખરેખર કઈ છે, શાસ્ત્ર શું કહેવા માગે છે, એવી ચિંતા કરવાની જરૂર નથી. સિદ્ધાંતિ કહે છે ના, તન નિર્ધારણાર્થત્વાત. શાસ્ત્ર શું કહેવા માગે છે આના સંદર્ભમાં, આ શબ્દો કોના છે? એવમ વિત ને આ બધું ઉપસંક્રમણ ને બધું શાસ્ત્રમાં છે. હા, સય એવમ વિત અસ્માન લોકાત પ્રેત્ય, બરાબર ને? અથવા અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી, પ્રાણમયમ આત્માનમ ઉપસંક્રામતી, આ બધું આવે છે એમાં શાસ્ત્રમાં. તો પછી એનો અર્થ એવો કે શાસ્ત્ર જેની જે દ્રષ્ટિ છે કે આ એવમ વિત કોણ છે એ આપણે જાણવું જ જોઈએ ને. એવી રીતે જ કેવી રીતે છોડી દેવાય? એટલે કે તમે કહો છો ત્રીજો પક્ષ આવો દોષ વગરનો અંશ છે, જીવાત્મા પરમાત્મા અંશ છે, દોષ વગરનો છે, એ માની લો હવે અને બસ પૂરું કરી દો. એટલે કે એવી રીતે ન થાય, એવી રીતે ન થાય. એનું નિર્ધારણ કરવું પડે. સત્યમ પ્રાપ્ત દોષ ન શક્ય પરિહર્તુમ અન્યતરસ્મિન. સત્યમ, તમારી વાત સાચી છે કે અન્યતરસ્મિન પક્ષે, આ બેમાંથી એક પક્ષ જે એવમ વિત જીવાત્મા કહો તો દોષ આવે છે, એવમ વિતને પરમાત્મા કહો તો દોષ આવે છે. એ પ્રાપ્ત દોષ પરિહર્તુમ ન શક્ય, એમાં દોષ છે ને એનો પરિહાર કરવો શક્ય નથી. તૃતીય પક્ષે અદુષ્ટે અવધૃતે વ્યર્થા ચિંતા સ્યાત. ત્રીજો પક્ષ છે જે દોષ વગરનો, અદુષ્ટે અવધૃતે, એટલે વાસ્તવની અંદર એનો એ હવે નક્કી થઈ ગયું કે પરમાત્માથી ભિન્ન ન હોવો જોઈએ અને પરમાત્માથી અન્ય પણ ન હોવો જોઈએ. પરમાત્માથી અન્ય હોય તો પરમાત્મા પ્રાપ્ત ન થાય, અને પરમાત્મા જ હોય તોય પછી પરમાત્મા ભાવ પ્રાપ્ત કરવાની જરૂર નથી. બરાબર. પરંતુ એક અંશ પરમાત્મા જ ને અંતર્ગત જ છે, પણ એક અંશ રૂપે છે. તો અંશથી વાસ્તવમાં અભિન્ન હોય છે, એણે જાણી લેવું જોઈએ કે હું પરમાત્માનો અંશ છું. બરાબર ને? એ રીતે પરમાત્મા ભાવ પ્રાપ્ત કરી લે કે હું તો જીવાત્મા છું પરંતુ વાસ્તવમાં એનો અંશ જ છું, માટે એનાથી ભિન્ન નથી. જેમ પેલી ડાળી જાણી લે કે હું આ વૃક્ષને અંતર્ગત જ છું, હા, તો ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ. એટલે એ પક્ષમાં દોષ જણાતો નથી લાગતો આપણને, તો હવે ચિંતા છોડી દો. પણ આચાર્ય કહે છે એ નક્કી કેવી રીતે થાય કે એ અંશ જ છે? એ જો નિર્ધારણ કરવાનું બાકી છે. શાસ્ત્રનું એ દૃષ્ટિ છે એ નક્કી થયું કે શાસ્ત્ર એમ કહેવા માગે છે કે જીવાત્મા પરમાત્માનો અંશ જ છે, પરમાત્મા અંશી અને આ અંશ, એ શાસ્ત્રની દ્રષ્ટિ છે કે નહીં? એ નક્કી કર્યું છે? નથી કર્યું. તો પછી એનું વિશ્લેષણ કરવું જોઈએ ને, વિશ્લેષણ કરવું જોઈએ. માટે તમે આ પક્ષમાં દોષ નથી, માટે એમાં ચિંતા કરવાની, આગળ વિશ્લેષણ કરવાની જરૂર નથી, સ્વીકારી લઈએ ચલો. એક જ વસ્તુ આમ તો એવું બને કે જીવાત્મા અંશ હોય અને અંશ અંશીથી ક્યારેય જુદો ના હોય. પેન્સિલ્વેનિયા સ્ટેટ છે ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સથી બહાર ના હોય, ગુજરાત છે ક્યારેય ભારતની બહાર ના હોય. એક અંશ પણ અંશીને અંતર્ગત જ હોય, અંશ અંશીથી હંમેશા અભિન્ન જ હોય. તો એ રીતે પોતાને અંશ જાણી લે અને પરમાત્માને અંશી જાણી લે તો પોતે પરમાત્માથી અભિન્ન જાણી લે, પરમાત્મા ભાવ પ્રાપ્ત થઈ ગયો. એમ સમજી ગયા? એવું કંઈક હશે. તમે દોષ જણાતો નથી. એ કહે છે કે પણ શાસ્ત્રની આ દ્રષ્ટિ છે કે નહીં, આચાર્ય કહે છે નક્કી કરવું પડશે આપણે. અને માટે અવધૂત એટલે નક્કી થયેલું. થઈ ગયું હોય નક્કી તો પછી વ્યર્થા ચિંતા, તો પછી વ્યર્થ બની ગઈ આ બધી વિશ્લેષણ. પણ નતું સહ અવધૂત એ હજુ પક્ષને આપણો નક્કી નથી થયો. એથી તદ અવધારણાત્વાદ અર્થવતી એશા ચિંતા. માટે
અર્થવતી. માટે આ પ્રકારનું વિશ્લેષણ હજુ આગળ કરવું જરૂરી છે. અને તમે સામે બેઠા છો, તમને એક કપ ચા પીવડાવી દઈએ છીએ અને પછી તમે બેસો, હું તમને સમજાવું છું શાસ્ત્રની દૃષ્ટિ શું છે. એવમવિદ કોણ છે તમને બધી ખબર પડી જશે. બરાબર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.